માં કામધેનુ ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને અવિરત આપનું સાનિધ્ય પ્રદાન કરજો। ગાઓ મેં અગ્રત સંતુ, ગાઓ મેં સંતુ પૃષ્ઠત, ગાઓ મેં હૃદય સંતુ, ગવા મધ્ય વસામ્યહમ। સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલી એક ઉકળતી એવી ધરતી, એવી સુરતની ધરતીના આંગણે જ્યારે સત્યમ હાઇટ્સ પરિવારના મુખ્ય યજમાન પદે 100 કરતા પણ વધુ પોથી યજમાનોના યજમાન પદે એક યુવા શક્તિને જગાડવા માટે, આ દેશના યુવાનોને સાચી રાહ અને માર્ગ બતાવવા માટે, ધર્મની રક્ષા કાજે રાષ્ટ્ર ભાવના જાગૃત કરવા માટે શ્રીમદ ભાગવત સપ્તાહ યુવા કથાનું ખૂબ સુંદર એવું આયોજન થાય અને એમના વ્યાસાસને જેમણે નિંબાર્ક પરંપરાના સાધુના ભેખની સાથે સાથે જેમણે બળદોની સેવા અને ગૌ સેવાનો ભેખ ધારણ કર્યો છે એવા વક્તા મહોદય પરમ પૂજ્ય શ્રી જયદેવ શરણજી મહારાજના વ્યાસાસને આવું સુંદર આયોજન હોય એ પ્રસંગે વ્યાસપીઠના ચરણોમાં મારા વંદન, પૂજ્ય બાપુના ચરણોમાં વંદન, સાથે તમામ શ્રોતાગણોના હૃદયમાં બિરાજમાન હૃદયસ્થ રામના ચરણોમાં વંદન। સદભાવના વૃદ્ધાશ્રમ, વૃદ્ધાશ્રમ શબ્દ આવે એટલે સૌના મગજમાં એમ વિચાર આવે કે સભ્ય સમાજમાં વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ। બહુ સાચી વાત છે। એક જાગૃત સમાજ માટે, એક સભ્ય સમાજ માટે હાલના સાંપ્રત સમયમાં વૃદ્ધાશ્રમ એ કલંક છે। વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ। અમે પણ કોઈને એમ નથી કહેતા કે તમારા માવતરને અમારી પાસે મૂકી જાઓ, પણ જે નિરાધાર છે, નિસંતાન છે, જેને દીકરા નથી, અવિવાહિત છે, એમને પાછલી જિંદગીમાં કેન્સર થાય, એને પેરાલિસિસ થાય, એને ડાયાબિટીસ થાય, એના પગમાં ગેંગ્રીન થાય, આખી જિંદગી ટેક્સી ચલાવી છે, ફ્રૂટની લારી ચલાવી છે, રેંકડી ચલાવી છે, પંચરની દુકાન ચલાવી છે, કોઈના ઘરના કામવાળી તરીકે આખી જિંદગી કામ કર્યું છે, એને પાછોતરી જિંદગીમાં રોગ થાય, ગંભીર બીમારી થાય, એ ક્યાં જાય? એવા નિરાધાર અને નિસંતાન દીકરા વગરના વડીલો માટે કંઈક કરવું છે એવી ભાવના અમારા સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાના પ્રમુખ વિજયભાઈ ડોબરિયાને આજથી 10 વર્ષ પહેલા એવો વિચાર આવે અને વિચારને અનુલક્ષી અને રાજકોટની અંદર એ સંસ્થાની સ્થાપના કરવામાં આવે અને હાલ અત્યારના સમયમાં 550 કરતા વધુ વડીલો જે કુદરત પાસે મોતની ભીખ માંગતા હતા, કાલ મોત આવતો હોય તો આજ આવી જાય, પણ એવા 550 કરતા વધુ વડીલો અત્યારે સદભાવના વૃદ્ધાશ્રમની અંદર પોતાના પાછોતરી જિંદગીની ટાઢક મેળવી રહ્યા છે, એમનો અમને સવિશેષ આનંદ છે। બીજો સૌથી મોટો પ્રકલ્પ મારો ગુજરાતભર નહીં પણ ભારતભરમાં વૃક્ષારોપણ કરીને આ ધરતી માતાને નવપલ્લવિત કરવાનો પ્રકલ્પ એટલે વૃક્ષારોપણ, સદભાવના વૃક્ષારોપણ। કદાચ આ સુરતની અંદર જોઈએ તો લાખોની સંખ્યામાં વૃક્ષો હોવાના છે। દરેક પિંજરા સાથે આ સુરતની ધરતીને હરિયાળી કરી છે। એની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં અમારી સંસ્થાએ ત્યાર સુધીમાં 30 લાખ વૃક્ષો પિંજરા સાથે વાવીને મોટા કરી દીધા છે। સાથે બાબુ 40 લાખ વૃક્ષો જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વાવી અને મોટા કરી દીધા છે। અને આગામી સમયમાં સમગ્ર ભારત હરિયાળું બને, આ દેશ હરિયાળો બને, આ રાષ્ટ્ર હરિયાળું બને એવા શુભ ભાવથી સમગ્ર ભારતભરમાં 5, 25, 50 લાખ કરોડ, 5 કરોડ નહીં પણ 150 એટલે કે 150 કરોડ વૃક્ષો વાવી અને આ ધરતીને હરિયાળી કરવા માટે અમે કટિબદ્ધ છીએ। આના માટે મારું ગામ હરિયાળું ગામ એ પ્રોજેક્ટ અંતર્ગત અત્યારે સમગ્ર ગુજરાતના ગામડાઓ હરિયાળા બને, ગાંડો બાવળ દૂર થાય અને સમગ્ર દરેક ગામડાઓમાં વૃક્ષારોપણ થાય। આપણા માટે નહીં, કદાચ આપણે આવતી પેઢીને કંઈક સ્વાસ્થ્ય સભર ઉજળું ભવિષ્ય આપીને જવું હશે, આપણે કંઈક વારસામાં આપીને જવું છે, આવતી પેઢીને કંઈક કામ લાગે એવું આપીને જવું છે, તો એના માટે આ મારો પ્રકલ્પ છે વૃક્ષારોપણ। આગામી સમયમાં 150 કરોડ વૃક્ષો વવાય એવા શુભ હેતુથી અમે અત્યારે કાર્ય કરી રહ્યા છીએ। સમગ્ર ગુજરાતમાં 20 કરતા વધુ જિલ્લાઓમાં અત્યારે કામગીરી ચાલુ છે। આના માટે અમારી પાસે 500 ટ્રેક્ટર અને 3000 માણસોનો પગારદાર સ્ટાફ છે। દરેક વૃક્ષને એક નંબર આપીએ છીએ, દરેક વૃક્ષના દાતાને વૃક્ષના ફોટા મોકલીએ છીએ, દરેક વૃક્ષના લોકેશન મોકલીએ છીએ અને તમારા દ્વારા વવાયેલું વૃક્ષ એ 3 વર્ષ સુધી મોટું કરવાની જવાબદારી સાથે અમે વાવેતર કરીએ છીએ। કોઈ પણ ગામ અમે યજમાન લઈએ, યજમાન દત્તક ગામ લઈએ, 2000 વૃક્ષો એક યુનિટ દીઠ લેતા હોય છે બાબુ। 3 વર્ષ પૂરા થાય, અમારી ટીમ એક ટ્રેક્ટર, એક ટેન્કર અને 3 મજૂર સાથે તમારા ગામમાં રહેવા માટે આવી જાય અને કદાચ 3 વર્ષના અંતે એક પણ વૃક્ષ ઓછું થયું તો એ વૃક્ષના પૈસા પાછા દેવા માટે અમારી સંસ્થા બંધાણેલી છે। આ જવાબદારી સાથેનું વૃક્ષારોપણ છે। વૃક્ષારોપણ નહીં પણ એની સાથે સાથે વૃક્ષ ઉછેર અભિયાન છે। વવાયેલું દરેક વૃક્ષ ઉછરે અને આપના માધ્યમથી, આપના દાનથી વવાણેલું દરેક વૃક્ષ ઉછરે એવા અભિયાન સાથે
અમે કામગીરી કરી રહ્યા છીએ. વૃક્ષનો મહિમા કદાચ પૂજ્ય બાપુ પણ પ્રકૃતિ પ્રેમી છે, વૃક્ષ પ્રેમી છે. હમણાં થોડા દિવસ પહેલા દરેડ ગામના આંગણે કથા હતી અને કથાની અંદર બાપુએ જાહેરાત કરીને દરેડ હરિયાળું થઈ જાય એવો સંકલ્પ બાપુએ રજૂ કર્યો. 10 જ મિનિટની અંદર સમસ્ત દરેડ ગામ હરિયાળું થઈ જાય એવો પ્રકલ્પને સાકાર કરી શક્યા છીએ. આના માટે વૃક્ષ વિશે કદાચ વાતો કરીએ કે શ્રીમદ ભાગવતમાં કૃષ્ણ પરમાત્મા ખુદ કીધું અશ્વસ્થ વૃક્ષાણમ વૃક્ષમાં પીપળો હું છું અર્જુન. અને દશમ સ્કંદ 22મો અધ્યાય ને 33મો શ્લોક છે અહો યેષામ વરમ જન્મ સર્વ પ્રાણી ઉપજીવનમ સુજન સેવ યેષામ વે વિમુખા યાંતિ નાર્થિના. હે અર્જુન, આ વૃક્ષ પાસેથી હજી સુધી કોઈ ખાલી હાથે ગયું નથી. એને ફળ આપે, ફૂલ આપે, છાંયડો આપે. અરે કદાચ એ વૃક્ષનું જીવન પૂર્ણ થાય, વૃક્ષ નષ્ટ પામે. બાપુ આપણે જન્માતા 2.5 કિલોના આ પંચમહાભૂતનું શરીર 2.5 કિલોમાં પાછું મેળવવું હોય તો પણ આપણે વૃક્ષની જરૂર પડે છે, લાકડાની જરૂર પડે છે. વૃક્ષને સંત કીધા છે, સરોવર તરુવર સંતજન અને ચોથા વર્ષે મેઘ પરમાર્થના કારણે આ ચારેય ધર્યા દે. વૃક્ષ એક સંત છે. આ સંત આપણને સાનિધ્ય મળ્યું છે ત્યારે 2 મિનિટ માટે પૂજ્ય બાપુ વિશે વાત કરી અને મારી વાણીને વિરામ આપી છે. સંતોષી અને સમદર્શી આવા સાધુ મળ્યા છે. મારા તમારા અહો ભાગ્ય કહેવાય. કદાચ મને દુનિયાના પડની અંદર કોઈ પણ પૂછે કે ભારત વર્ષનો સાધુ કેવો હોવો જોઈએ તો એને 2 ધડક 2 પરવાહ રીતે કહી શકીશ કે તમારે ભારત વર્ષનો સાધુ જોવો હોય ને, એક સાચા સંતને જોવો હોય તો તમારે શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી જવું પડે. આ સાધુ સંતોષી અને સમદર્શી, જેના અંતરમાં નહીં કોઈ ભેદ, ભલું ભાખે આખા વિશ્વનું મારા સાધુ ચલતા વેદ. આ હરતા ફરતા વેદ કહેવાય. અને એ જ્યારે સુરતના આંગણે પધાર્યા હોય અને આપણે આ શ્રીમદ ભાગવતમ યુવા કથાના વ્યાસાસને બિરાજી અને મને તમને જીવન જીવવાની રાહ બતાડતા હોય તે આપણા માટે સૌ માટે ગૌરવની વાત કહેવાય. આ સાધુ વિશે તો કદાચ બોલીએ એટલા શબ્દો ઓછા પડે. ગૌ સેવાનો મેં કીધું એમ ભેખ ધારણ કર્યો છે. આ દેશનો સાધુ બાપુ ગૌ સેવાથી રૂડો લાગે, આ દેશનો સાધુ રાષ્ટ્રભક્તિથી રૂડો લાગે, આ દેશનો સાધુ દેશભક્તિથી રૂડો લાગે, આ દેશનો સાધુ પરોપકારથી રૂડો લાગે, આ દેશનો સાધુ દરેક જીવ માત્રનું કલ્યાણ થાય એવા ભાવથી રૂડો લાગે, આ દેશનો સાધુ મને તમને જીવન જીવવાની રાહ બતાવે તો રૂડો લાગે, અને આ દેશનો સાધુ ગાયોની સેવા કરે, બળદોની સેવા કરે, આ દેશનો સાધુ મને હાથીની અંબાડી ઉપર પણ રૂડો લાગે. એવા સાધુ જ્યારે મળ્યા છે ત્યારે મને તમને એમનું સાનિધ્ય મળ્યું છે ત્યારે ગૌ માતાના ચરણોમાં એક જ પ્રાર્થના કે આ સાનિધ્ય, આ સંતનું અને ગૌ માતાનું સાનિધ્ય કાયમી રાખજો. એવી જ અભ્યર્થના સાથે મારી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા વૃદ્ધાશ્રમની સાથે સાથે વૃક્ષારોપણ, આ ઉપરાંત બળદ આશ્રમ પણ ચલાવે છે, શ્વાન આશ્રમ ચલાવે છે, સદભાવના મેડિકલ સ્ટોર પણ ચલાવે છે. અને વિશ્વભરમાં જ્યારે કોઈ પણ ભારતભરની અંદર દરેક ગામ હરિયાળા બને એવી અભ્યર્થના સાથે સમસ્ત ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે કટિબદ્ધ છે. ત્યારે પૂજ્ય બાપુ પણ ખૂબ પ્રકૃતિ પ્રેમી છે, વૃક્ષ પ્રેમી છે, ગૌ પ્રેમી છે. અને સદભાવના વૃદ્ધાશ્રમ અને શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી એકમેકના અભિન્ન અંગો છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. જ્યારે પણ અમને જરૂર પડી છે, જે જગ્યાએ પણ અમને જરૂર પડી છે ત્યાં પૂજ્ય બાપુનું અને સંસ્થાનું ખૂબ અમને સાનિધ્ય મળ્યું છે. પૂજ્ય બાપુના ચરણોમાં, વ્યાસપીઠના ચરણોમાં, કામધેનુ ગૌ માતાના ચરણોમાં એક જ નિવેદન કે આમને આમ આપનો અવિરત પ્રેમ અને આસ્થા અમારા ઉપર કાયમી બનાવી રાખજો. આપનું સાનિધ્ય અમને કાયમી મળી રહે એવી માં કામધેનુ ગૌ માતાના ચરણોમાં સાથે જય જય ગરવી ગુજરાત, જય ભારત, ભારત માતા કી જય, જય હિન્દ, વંદે માતરમ, વંદે ગૌ માતરમ.